કે તાજેતરમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ જે છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને જે છે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 21મા નંબરનો હપ્તો છે તે જારી કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની કઈ સંસ્થાને યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આઈઆઈટી મદ્રાસને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્ત અવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, મુખી નામનો ચિત્તો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં સૌપ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી અને 38 ઇમારતોને છે બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, અમદાવાદ શહેરમાં છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા ગ્રુપ અને એરબેસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બેંગલુરુ ખાતે છે આની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગમાં જે છે જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આર અશ્વિન છે તે પ્રથમ ક્રિકેટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા છે આ નીતિ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટલીના જે છે વડાપ્રધાન છે તેની આત્મકથાની પ્રસ્તાવના વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. જે મિત્રો ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની, તેની આત્મકથાની જે પ્રસ્તાવના છે તે આપણા વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને જે પેન્શનકારો માટે છે ડીએ અથવા ડીઆર માટે કેટલા ટકાનો જે છે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3% વધારો છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ જોઈએ તો દેશના ટોચના 15 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ છે આમાં કરવામાં આવેલો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, 128મા ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં કોણ T20 રેન્કિંગમાં 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, અભિષેક શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, તાપી નગરપાલિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારત કયા પાડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી ચાલુ કરશે? તો જવાબ આવશે ચીન દેશ સાથે છે ફરીથી વિમાન સેવાઓ છે ચાલુ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશે 11 થી લઈને 23 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, શ્રીલંકા દેશ સાથે. મિત્રો ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે છે આ બ્લાઇન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આગામી 11 થી 23 નવેમ્બર દરમિયાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એ તેની પ્રથમ પ્રસારણની તારીખ ને છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે તાજેતરમાં જ છે 11 વર્ષ છે તેને પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિશાંત કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો બંને છે ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ, 7.2% વધારો છે તે ગુનાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત પ્રથમ ક્રમ ઉપર છે આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2025નો જે નોબેલ પુરસ્કાર જાહેરાત કરવામાં આવ્યો છે તેમાં 2025નો ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત બધાને એટલે કે ફ્રેડ રેમ્સડેલને, મેરી ઇબ્રુકોવ અને સિમોન સાકાગુચી આ ત્રણને છે તે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, મુળુભાઈ બેરાના હસ્તે છે આનું જે છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્યભરમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 7 થી લઈને 15 ઓક્ટોબર દરમિયાન છે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ મહિલા ક્રિકેટરના નામ પરથી વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, મિતાલી રાજના નામ ઉપર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપયુક્ત બધાને એટલે કે જ્હોન ક્લાર્ક, મિચેલ ડેફોરેટ ને જ્હોન માર્ટિન્સને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? તો જવાબ આવશે 5 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન છે આની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે?
તો જવાબ આવશે ઓપ્શન એ ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઉપયુક્ત બધાને, એટલે કે સુસુમો કિતાગાવા, રિચર્ડ રોબિન્સન અને ઓમર એચ યાગીને છે। આ ત્રણ વ્યક્તિઓને છે જે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। કે તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર શરૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નિર્મલા સીતારમણ છે તેમના દ્વારા છે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્તરની સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે આઈઆઈટી ભુવનેશ્વર ખાતે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશના લેખક લાસ્લો કાસ્બના હોર્કાઈને છે 2025 માટેનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી હંગેરી દેશના જે લેખકને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાંથી કોણ પ્રથમવાર મિસિસ યુનિવર્સ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી શેરી સિંહ છે તે પ્રથમ વખત છે મિસિસ યુનિવર્સ બન્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં GSL દ્વારા નિર્મિત 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજોની શ્રેણીમાં બીજું જહાજ ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયું તો તેનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેનું નામ છે ઓપ્શન બી અક્ષર તેનું નામ રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ મારિયા કોરિના મચાડો છે તેને છે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે 9 અને 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મહેસાણા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ગોવા રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કયા રાજ્યમાં દેશના સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી હરિયાણા ખાતે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રના પ્રથમ ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે નો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો? તો જવાબ આવશે ઓપ્શન બી ગિફ્ટ સિટી ખાતે છે આ પ્રથમ શો છે આનો યોજાનો હતો। ત્યારબાદ ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન એ હૈદરાબાદ ખાતે। ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહમાં કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી સિદ્દી સમુદાય સાથે છે તેમણે મુલાકાત કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર એટલે કે IORCC ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ ગોવા ખાતે છે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધારે 13 જેટલા એવોર્ડો જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, લાપતા લેડીઝે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સચિન તેંડુલકરે છે આ જે છે તેની સ્પોર્ટ્સ બ્રાન્ડ છે લોન્ચ કરી છે. ત્યારબાદ ભારતને કેટલી વાર સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદમાં સભ્યપદ મળ્યું છે? તો જવાબ આવશે 7મી વખત છે તેમને સભ્યપદ મળ્યું છે. ત્યારબાદ દેશના પ્રથમ સહકારી મલ્ટીફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર ખાતે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ શહેરને. ત્યારબાદ કોંકણ કવાયત ભારતીય નૌકાદળ અને કયા દેશની નેવી વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે? તો જવાબ આવશે યુકેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સ્કોશ ખેલાડી શ્રેયા ચિન્નપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્કોશ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે 11મા નંબરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ છે 3 સ્થાનની છલાંગ લગાવી કેટલામું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 43મું સ્થાન છે તેમણે જે છે તે મેળવ્યું છે. ત્યારબાદ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટનો ક્રમ હવે કેટલામો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 85મો ક્રમ છે. મિત્રો તાજેતરમાં જ ત્રીજા ક્વાર્ટરનું છે જે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જે છે ભારતનો ક્રમ 85મો રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગોવાની મહત્વાકાંક્ષી કલ્યાણકારી કાર્યક્રમ મહાજે ઘર જે યોજના છે તેને શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અમિતભાઈ શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોના ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે કરી શકાશે નહીં? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, રેશન કાર્ડનો ઉપયોગ હવે મિત્રો છે તે દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે હવે કરી શકાશે નહીં. ત્યારબાદ 11મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ચંદીગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાટની તાજેતરમાં આવેલી રેન્કિંગમાં ભારતીય વાયુસેના છે તે કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 3જા ક્રમ ઉપર રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના સહકાર વિભાગે છે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગુજરાત સરકારે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇસ પહેલ છે તે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નીતિ આયોગ દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વર્ષ 2027 સુધીમાં છે કાર્યરત થવાની અપેક્ષા રાખવામાં આવેલી છે. કે ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે, હર્ષ સંઘવી છે. તેઓ સૌથી યુવા વયે છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગુજરાત રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 4 દિવસીય આદિવાસી કલા પ્રદર્શન સાયલન્ટ કન્વર્ઝેશન ફ્રોમ માર્જિન્સ ટુ ધ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરાયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 100% વધારો કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. અયોધ્યા ખાતે છે આ 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે જે છે હોસ્પિટલમાં નિધન થયું હતું? તો જવાબ આવશે 84 જે છે વયે છે તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મોંગોલિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી રાજકોટ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સનાએ ટાકાચી કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી જાપાન દેશના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા જે છે કવાયત યોજાશે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયા સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ભારત અને યુકે વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેવલિન થ્રોવર નીરજ ચોપડાને છે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી લેફ્ટનન્ટ કર્નલ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે મેક્સ 2025 ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને જાપાન દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું અને આધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર ખાતે છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 53માં જે છે મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જસ્ટિસ સૂર્યકાંત છે તેઓ ભારત દેશના 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ છે તે મળ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી સુનિલ અમૃતને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંકને ન્યુયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ એસબીઆઈ બેંકને છે સન્માનિત કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં આયોજિત થનાર 2025 જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી કયા દેશે સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? તો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ગોલ્ડ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે કે એશિયનનો જે છે એશિયનનો 11મો સભ્ય દેશ કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી પૂર્વ તિમોર છે તે 11મો સભ્ય દેશ છે આ એશિયન જે છે જે તેનો બન્યો છે સભ્ય દેશ. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સૂર્યપૂર્ણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી મહેસાણા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો
તો જવાબ આવશે ઓપ્શન સી મનોજ કુમાર દાસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓડિશાની 16 વર્ષીય વેટ લિફ્ટર પ્રીતિ સ્મિતા ભોય એ થર્ડ એશિયન યુથ ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 44 કિલોગ્રામની કેટેગરીમાં. ત્યારબાદ બાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ છે તે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે ગ્રીન ટેક્સ છે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે કે જેમણે 2 વાર ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હોય? તો જવાબ આવશે ઓપ્શન ડી. તે એવા પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે જે છે ફાઇટર એરક્રાફ્ટમાં 2 વાર ઉડાન ભરી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બહેરીનમાં યોજાયેલી 2025 એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડીની જે છે બોયઝ એન્ડ ગર્લ્સ બંનેની જે સ્પર્ધામાં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ભારતે છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ. નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. પાલજ પ્રાથમિક શાળા જે ગાંધીનગરમાં આવેલી છે તેને છે આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ છે શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં જે છે વિજેતા જાહેર કરાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ઉત્તર પ્રદેશના ઇન્દિરાપુરમ સ્થિત યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી. દ્રૌપદી મુર્મુ દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. જસ્ટિસ રંજના જે છે પ્રકાશ દેસાઈ છે તેને છે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે.